તો દોસ્તો હે ને અમારે મમ્મીનો બર્થડે હતો તો હે ને અમે લઈ આવ્યા મમ્મી માટે બર્થડે ગિફ્ટ. તો મમ્મીનું બર્થડે ગિફ્ટ આવી ગયું હે તો ઈ હે ઘર આપણી ઘંટી આટા ચક્કી. તો દોસ્તો હે ને અમારે મમ્મીનો બર્થડે હતો તો હે ને અમે લઈ આવ્યા મમ્મી માટે બર્થડે ગિફ્ટ. તો મમ્મીનું બર્થડે ગિફ્ટ આવી ગયું હે તો ઈ હે ઘર આપણી ઘંટી આટા ચક્કી. હા તો આપણે આને ખોલી અનબોક્સિંગ કરશું. તો આઈ રહી માઇક્રોફાઇન આટા ચક્કી. તો અમે હેને આ લઈ આવ્યા છીએ. હવે આમાં આવે બધું જે વસ્તુ આવે એ બધી વસ્તુ બતાવશે અને આ કેવી રીતે આનો યુઝ થાય ને એ તમને બતાવશે. તો પેલા આપણે આને ખોલી લઈએ. કેટલું મોટું ખોખું હે યાર. આઈ રહી અહીંયા હે આટા ચક્કી. એટલે બે બાજુથી આ કાઢી લઈ. તો હાલો એનું કવર હટાડી. કરવાનું યુ જો કેવી મસ્ત મજાની આપણી દેખાય છે. યુનિક ડિઝાઇન હે. ડિઝાઇન મસ્ત છે ને આ હે ને આખું હાઇડ્રોલિક હે. અને તમે એમને મૂકી દો ને તોય હે ને આમ ભટકાવાની બીક નો રહી. આમ એમનેમ ધીમે ધીમે ધીરે ધીરે હાયલું જાય. આવીને બેન થઈ જાય. આ એનું ઉપર જ્યાં આપણે ઘઉં નાખી વાળો ડોર અને અહીંયા આપણે લોટ વાળું હી તો ઓલા ધર્મ કલર ચોટી ગયા છે. તો અહીંયા એક હુક આપ્યું જેને આમ ખોલો ને એટલે આ ખુલે એમ. તો બહુ મસ્ત છે અને અંદર બધું 6.5 કિલોની ચક્કી આવે એટલે આ ટાંકી આવે એમાં ઘઉં જી નાખી શકીએ આપણે. તો અહીંયા એનું ઓલું બ્લેડ રાખવાનું આવે. ખુલતું નહીં બહુ ટાઈટ છે. હાલો ખુલી ગયું. જો કે હે ને આ 6 બ્લેડ વાળું છે. અમે અહીંયા 4 બ્લેડ વાળું હતું પણ અમારે હે ને 6 બ્લેડ વાળું જોતું હતું ને એટલે અમે 6 બ્લેડ વાળું લીધું. એની હારે હે ને એની બધી અલગ અલગ હારે પ્લેટ છે. એની 6 બ્લેડ 6 નહીં 8. હા 8 પ્લેટો. 8 પ્લેટું હે એમાં આપણે જેવા ટાઈપનો ઝીણો જાડો જેવો ઘઉંનો લોટ દોરવો હોય ને એ બધું દરાઈ જાય. મસાલા ઘઉં અનાજ બધું એમાં દરી દઈએ. ચીનાની લોટ બધું. અને આ એની ટાંકી છે. જો કે આસાનીથી આમ નીકળી જાય. 6 કિલોની હે 6.5. પછી આમાં હે ને અહીંયાથી લોટ હે ને આમ આખો અહીંયા આમ ફરે ને એટલે અહીંયાથી આમ બધો દરાઈને અહીંયા આમ અંદર વયો જાય ને અહીંયા હે ને ચાયણી જેવું છે એટલે ચરાઈ જાય. અને પછી આમ આપણે કાઢી લેવાનું. આમ કરીને આપણે આ ઉપરનું કાઢીને અને લોટ કાઢી લેવાનો આમાંથી. એ મસ્ત છે. અને નીચે બી હે ને મસ્ત જેમથી ખરાબ એ ન થાય. અને આ વાળું હે ને એ આમ બહુ ટાઈટ છે થોડુંક એટલે આમ કોઈ નાનું હે ને એ ખોલી ન શકે જલ્દી. આમ જોરમાં બંધ કરવું પડે એને. તો આવું અંદરનું છે. હવે આપણે ઉપરની વસ્તુ જોઈ. આમાં એક આ પીછડો આવે જો કે એને સાફ કરી શકીએ આપણે એના આસાનીથી. અને આ એનું કેબલ. અને ડિટેલ આપી હોય કે આપણે 1 નંબરમાં શું દરવાનું ને બધું. બધામાં હે હિન્દીમાં હે ગુજરાતીમાં ઇંગ્લિશમાં હે મરાઠીમાં હે. અને અહીંયા એનું બધું નામે આપ્યું કે કયું વસ્તુ ને કયું કહેવાય. શું કહેવાય આઈડિયા આ બધું અહીંયાથી એને કે અહીંયાથી ઘઉં નાખી આપણે પછી અહીંયાથી એને આખો દરાઈ જાય લોટ ને પછી આમ કરીને અંદર આવી જાય આ ડબડામાં. અને અહીંયા હે ને આ જે હે ને એનું ઈમેલ આઈડી હે આ QR કોડ હે અને આ ફોન નંબર હે તો આપણે એનાથી હે ને આપની સર્વિસ એટલે આમ જે આપને ઘંટીમાં જે પ્રોબ્લેમ આવ્યો હોય ને તો આ નંબર ઉપર આપને કોલ કરીને તો એ આવીને હે ને આપને બધું કહી જાય. અહીંયાથી આપણે ઘઉં નાખવાનો હોય. જો આ રહી આ ફરે આમને અંદરથી જાય બધી. આ બી મસ્ત હે. હવે અંદરનું આપણે જોઈ.
જો અહીંયા અંદર આવું છે. 6 બ્લેડ વાળું છે. જો દરવાજો, આ મેન દરવાજો છે ને, આ દરવાજો ઈ ખોલી દે ને એટલે ઈ પછી બંધ થઈ જાય. ઓટોમેટિક બંધ થઈ જાય. સેન્સર આપ્યો એ બંધ કરી નાખે. આખું આમ બહુ ટાઈટ છે બંધ કરવામાં, એટલે એને કોઈ જલ્દી નાનું કોઈ હોય ને ખોલી ન શકે. અને એનો દરવાજો ને આ ઓલી સ્વિચ છે, આ જ્યારે દરવાજો બંધ થાય ને ત્યારે જ આ સેન્સર ટાઈપ કામ કરે. અને અહીંયાથી ને આ બાજુ હવા વાળું છે ને આ બાજુ હવા વાળું છે, જેનથી અંદર છે ને આમ હવા જાય એટલે વધારે ગરમી ન થાય. તો હવે આને કેવી રીતે આમ કરવાનું જોઈએ? એના ખૂટા આપ્યા છે અહીંયા, જે આમાં જે લાઈનો આપી હોય ને બોર્ડર, અને અહીંયા થોડીક થોડીક જગ્યા છે, એમાં આમ બોર્ડર સામે સામે રાખીને પછી એને આમ ધક્કો મારવાનો ધીમે ધીમે, એટલે એ બંધ થઈ જાય. ચડી ગઈ છે. અને જો આ હે આ દરવાજો બંધ કરવાનો એટલે એને કોઈ ખોલી ન કે. લોક હે લોક. અને આમે આ દરવાજો ખુલે ને આવાલો એટલે આમે ઓટોમેટિક બંધ થઈ જાય ચક્કી. એ અલગ અલગ પ્રકારની હે ને એની જારી હે, જેનામાં હે ને અલગ અલગ પ્રકારનું લખેલું કે કયા જારીથી નંબર તમને હે ને આમાં નંબર પાછળ મળી ગયા હે. એમાં આઈ છે એ કઈ છે તો 1 નંબર લખેલો છે, 2 હોય તો 2, 0 થી ચાલુ થાય છે. જો કે આ એરિયામાં 0 છે. ચાલુ કરવાના હે એટલે આટા ચક્કીને. અને એમાં આપણે દરસી ચણાની દાળ. યા જો ચાલુ થઈ ગઈ એટલે લાઈટ થઈ ગઈ અંદર. જ્યાં લગી આ ખુલ્લું હે ને ત્યાં લગી હે ને આમાં હાલશે નહીં. પહેલા આપણે આને બંધ કરી લઈએ. હાલો બંધ કરી. હાલો એ બંધ થઈ ગયું આપણું. હવે આપણે આમાં ચણા દાળ નાખશી. ચણાની દાળ. હાલો આપની ચણાની દાળ ગઈ છે દરાવા. તો હવે આપણે આને બંધ કરીએ એટલે સીધું ચાલુ થઈ જાય. જો ચાલુ થઈ ગઈ અને આપણી ચણાની દાળ દરાવા માંડી. આમાં એટલો અવાજ ન આવે, હાવ સાયલેન્ટ છે. એટલો અવાજ ન આવે કે કોઈ ઘંટીમાં બહુ અવાજ આવે તો આ ઘંટીમાં એટલો અવાજ ન આવતો, એ સારું છે. અને આ આપણું આ માઇક્રોવેવ જેને આખું શાંતિથી બંધ થઈ જાય. હાઇડ્રોલિક છે એટલે બંધ થઈ જાય. અમુકમાં હાઇડ્રોલિક વિના નહીં આવે. અત્યારે હે ને આપણી દાળ હે ને દરાઈ છે અંદર. જોઈએ એનો લોટ કેવો થાય એ તમને દેખાડશે કે આમાં જો કે પેલે હે ને જ્યારે આ ખુલ્લી હતી ને આમ એટલે થોડોક વધારે અવાજ આવે, જ્યારે આ બંધ થઈ જાય છે ને ત્યારે જો એટલો અવાજ આવતો નથી. અને હવે એને આપણી દરાવા જ આવી છે. આપણે પછી જોશી કેવી છે, કેવું દર્યું એને, એનું આપણે રિઝલ્ટ પણ તમને બતાવશું. આપણી દાળ છે ને દરાઈ ગઈ છે. રાખો હે ને
તો આપણે હમણાં દરાઈ જાય ને એટલે આ ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે અંદર વહી ગઈ છે. હવે અંદર જોવો વા પીસાય છે. હા જો ઓલું ફરે છે. હવે હમણાં બંધ થઈ જાય. હા તો જો હમણાં આપણે એને હાવ સાયલેન્ટ અવાજ થઈ ગયો છે ને હમણાં બંધ પણ થઈ જાય. આપણે તમને દેખાડશું બંધ થાય ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય. આખી એમ અવાજ બધો બંધ થઈ જાય, હાવ બંધ થઈ જાય. એટલે પછી આપણે લોટ કાઢશી ને એને જોશી આપણે. તો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને જાજો. અને તો હમણાં કોમેન્ટમાં દરાઈ જાય. કહેજો કે કેવું લાગ્યું તમને આ વિડીયો. તો બંધ થઈ ગયો આખો અવાજ. હો. હવે આપણે આને ખોલશી. મસ્ત મજાનો આપણો લોટ દરાઈ ગયો છે. પણ હજી આપણે હેને થોડો ગરમ હોય ને એટલે આપણે જરાક વાર રૂકશી. કાઢો આપને આપનો લોટ. જો આમાં ચોટી ગયો હોય આમાં. એ ખરી જાય તો આમાં કરી નાખીએ. હવે આપણે આને ખોલશી અંદર. અને જોહી કેવો લોટ દરાણો છે. ખુલતું નહીં, ટાઈટ થઈ ગયું. જો આવી રહ્યો આપનો લોટ. બિલકુલ ઓના આપણે જ્યારે બહારથી લઈ આવીને એવો જ લોટ દરાઈ ગયો છે હાવ. તો આપણે ટેસ્ટ કરી કેવો દરાણો છે. ટેસ્ટ ન કરવાનો હોય, જોવાનો હોય. જો એને હાવ પતલો ઝીણો ઝીણો હે હાવ. હવે એમ જ ખબર ન હોય આપણે એટલે આપણે મમ્મીને કહેશી, મમ્મી હાલો કયો જી કેવો લોટ થયો હે. બહુ મસ્ત દરાણો છે. બહુ મસ્ત દરાણો છે લોટ. એકદમ ઝીણો. આમ જે સ્પેશિયલ ચણાનો લોટ આવે ને એવો. તો આપણે હેને લોટ આપણે કાઢી લીધો. જો તમે કેવો મસ્ત બહારથી લઈ આવ્યા ને એવો જ આખો લાગી છે. હાથ ધોરો થઈ જાય. એ તો લોટ અડો તો ધોરો જ થાય ને. मैंने ये न तन्हा